टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વલસાડ જિલ્લાના ધરમપુરમાં મોટી કોરવાડ ખાતે એક ખ્રિસ્તી સમાજના દેવળ સ્થળેથી ક્રોસ નિશાન હટાવવાની કામગીરી સામે વિરોધનો વંટોળ ઊભો થયો છે। ડુંગર પરથી ક્રોસ હટાવવા માટેની રજૂઆત બાદ હવે આદિવાસી સમાજે મોરચો માંડ્યો છે। ધરમપુર ખાતેથી ખ્રિસ્તી ધર્મ પાળતા આદિવાસીઓ એકઠા થઈને સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે પહોંચીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। આદિવાસી નેતાઓએ સ્પષ્ટ કર્યું કે ખ્રિસ્તી ધર્મ પાળનારા આદિવાસીઓ સમાજનો જ ભાગ છે। તેમણે આરએસએસને સલાહ આપી હતી કે જો સેવા કરવી હોય તો આદિવાસી વિસ્તારોમાં શાળાઓ અને હોસ્પિટલો ખોલવામાં યોગદાન આપે। જો આ પ્રકારની કામગીરી ચાલુ રહેશે તો આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે। તો બીજી તરફ આક્ષેપોનો જવાબ આપતા વલસાડ ભાજપ આદિજાતિ મોરચા મહામંત્રીએ કહ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં વર્ષોથી વટાળ પ્રવૃત્તિ ચાલે છે। ખ્રિસ્તી બનેલા આદિવાસીઓ પછી આદિવાસી પરંપરા કે રિવાજોને માનતા નથી। સાથે જ તેમણે કહ્યું કે આદિવાસી સમાજે બિરસા મુંડા ભગવાનની પૂજા કરતા આવ્યા છે અને બિરસા મુંડા ભગવાન એ જ અંગ્રેજો અને ખ્રિસ્તી મિશનરી સામે આંદોલન ચલાવ્યું હતું। એ ખ્રિસ્તી સમાજનું આસ્થાનું પ્રતીક છે, એને જ હટાવવાની વાત કેમ કરવામાં આવે? એ જ જગ્યામાં અન્ય દેવી દેવતાઓના પણ સ્થાનક છે, અમને એનો કોઈનો વાંધો નથી। અમારા લોકો ખ્રિસ્તી ધર્મ પણ પાળે છે, અમારા જ લોકો મુસ્લિમ ધર્મ પણ પાળે છે, અમારા જ લોકો હિન્દુ ધર્મ પણ પાળે છે, તો પછી આ ફક્ત એક જ સમાજને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? આવેદનપત્રમાં અમારી એક જ માંગ છે કે આ જે ક્રોસ છે એને અહીં જ રહેવા દેવામાં આવે, કારણ કે આ ખ્રિસ્તી સમાજનું આસ્થાનું પ્રતીક છે। અમારે કોઈનો વાંધો કે વિરોધ પણ નથી, પરંતુ આ ક્રોસને જે હટાવવાની વાત છે એની સામે અમારો સખત વિરોધ અને વાંધો છે। વર્ષોથી આપણે જોઈએ તો વટાળ પ્રવૃત્તિ ચાલે છે। આદિવાસી સમાજ અને ખ્રિશ્ચન ધર્મને કોઈ લેવા દેવા નથી। એક ખોટી રીતે આદિવાસી સમાજને એમાં જોડીને આદિવાસી સમાજના નામે આ આદિવાસી સમાજને ભડકાવવાની વાત છે। આદિવાસી સમાજમાંથી કોઈ પણ ખ્રિશ્ચન બને એટલે તમામ આદિવાસી સંસ્કૃતિને ભૂલી જાય છે, એના કોઈ પણ રીત રિવાજમાં